મારું નામ મિતાલી છે। હું મારા માતા-પિતા સાથે ગ્વાલિયરમાં રહેતી હતી। મારી માતાનું અવસાન ત્યારે થયું જ્યારે હું 7 વર્ષની હતી। તે પછી મારા પિતાજીએ બીજા લગ્ન કરી લીધા। મારા પિતાજી મને ભણાવવા લખાવવા ઈચ્છતા હતા, તેથી તેમણે મને સારી શાળામાં દાખલ કરાવી। જ્યારે હું મોટી અને સમજદાર થઈ ત્યારે હું અભ્યાસમાં વ્યસ્ત રહેવા લાગી। મારી સાવકી માતાએ મને ક્યારેય પ્રેમ ન કર્યો। તે હંમેશા મારી સાથે અલગ વર્તન કરતી। તેનો વ્યવહાર હંમેશા ગુસ્સાથી ભરેલો હતો। સાવકી માતાના આવ્યા પછી મારા પિતાજી પણ બદલાઈ ગયા। હવે તેઓ ફક્ત તેના પર જ ધ્યાન આપતા હતા। મને તેઓ ક્યારેય દેખાતી નહોતી। સાવકી માતા નહોતી ઈચ્છતી કે હું ભણીને સફળ થાઉં, પરંતુ મારું સપનું આઈએએસ બનવાનું હતું। મેં યુપીએસસીની તૈયારી શરૂ કરી। મારી યુનિવર્સિટીમાં બધા છોકરા છોકરીઓ મારી પ્રશંસા કરતા, કારણ કે હું યુનિવર્સિટી ટોપર રહી ચૂકી હતી। આ દરમિયાન મારું લગ્ન નક્કી થઈ ગયું। મેં મારા પિતાજીને નહોતું કહ્યું કે હું યુપીએસસીની પરીક્ષા આપી રહી છું, કારણ કે તેઓ વધુ ભણેલા નહોતા અને આ વિશે વધુ જાણતા નહોતા। જ્યારે એક સારા ઘરમાંથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો તો મારા પિતાજીએ તરત હા કરી દીધી। છોકરાના ઘરવાળાઓએ મારી સુંદરતા જોઈને આગ્રહ કર્યો કે તેઓ મને પોતાની વહુ બનાવવા માંગે છે। મેં મારા પિતાજીને ઘણીવાર કહ્યું કે હું આ લગ્ન નથી કરવા માંગતી, પરંતુ મારી સાવકી માતાએ મારી વાતનો ખોટો અર્થ કાઢ્યો અને પિતાજીને કહ્યું કે આટલો સારો સંબંધ હોવા છતાં તમારી દીકરી શા માટે ના પાડે છે। તેમણે કહ્યું કે મને લાગે છે કે તમારી દીકરીનું કોઈની સાથે અફેર ચાલે છે। મારા પિતાએ તેમની વાત માની લીધી અને ગુસ્સામાં મને પૂછ્યું કે શું આ સાચું છે। મેં કહ્યું, પિતાજી, એવું કંઈ નથી, મારું કોઈની સાથે અફેર નથી, હું ફક્ત મારા અભ્યાસ પર ધ્યાન આપું છું। પરંતુ તેમણે મારી વાત ન માની અને કહ્યું, છોકરીઓ વધુ ભણે નહીં, હવે બસ લગ્ન કરી લે। મારી વાતની કોઈ અસર ન થઈ અને મારા લગ્ન પવન નામના વ્યક્તિ સાથે નક્કી થઈ ગયા। મારું સપનું તૂટી ગયું। મારી પરીક્ષા અધૂરી રહી। જો હું પરીક્ષા આપી શકી હોત તો કદાચ મારું સપનું પૂરું થઈ શક્યું હોત। હવે મારે સાસરે જઈને ત્યાંના લોકોનું દિલ જીતવાનું હતું। મેં આને જ મારું લક્ષ્ય બનાવી લીધું। મારા સસરાજીને હું ગમી ગઈ હતી। તેઓ મારા પિતાજીના જૂના મિત્ર હતા। મારી સાસુને હું નહોતી ગમતી, પરંતુ પોતાના પતિની ખુશી માટે તેમણે મને આ ઘરની વહુ તરીકે સ્વીકારી લીધી। લગ્ન પછી મને ખબર પડી કે મારી સાસુએ તેમના દીકરા માટે પહેલેથી જ પોતાની પસંદની છોકરી નક્કી કરી રાખી હતી। લગ્ન પછીના થોડા દિવસો મારા પતિ અને સાસરામાં સારા ગયા, પરંતુ મારી સાસુ અને નણંદનું વર્તન મારી સાથે સારું નહોતું। સાસરામાં ઘરના બધા કામ મારી પાસે કરાવવામાં આવતા। મારા સસરાજી મારી સાથે સારું વર્તન કરતા, પરંતુ તેમની તબિયત ખરાબ રહેવા લાગી। તેમની વાતની ઘરમાં ખૂબ અસર હતી અને તેમની સામે મારી સાસુ અને નણંદનું વર્તન સારું રહેતું, પરંતુ તેમની પીઠ પાછળ તેઓ મને તાણા મારતા અને મારી પાસે બધું કામ કરાવતા। મારી સાસુએ મારા સસરાજીને કહ્યું હતું કે માલતી ભલે સારી છોકરી છે, પરંતુ હું શરૂઆતથી જ એક બીજી છોકરીને મારા દીકરા માટે વિચારતી હતી। તેની સાથે માલતીની કોઈ સરખામણી નથી। આપણો દીકરો સારો ભણેલો ગણેલો છે અને ખૂબ કમાય છે। એવા લાયક છોકરો માટે લાખોમાં એક છોકરી હોવી જોઈએ। ત્યારે મારા સસરાજીએ તેમની પત્નીની વાતને અવગણીને કહ્યું, મને તો માલતી જ ગમે છે અને પવનના લગ્ન માલતી સાથે જ હું ધૂમધામથી કરીશ। મારા સસરાજીએ જેમ કહ્યું તેમ થયું। તેમણે મારા અને પવનના લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા। લગ્ન પછી શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ લગ્ન પછી મારું ભણવાનું પૂરું થઈ ગયું। મારા પતિ ઈચ્છતા હતા કે હું ઘરને સારી રીતે સંભાળું, તેથી મેં ઘર સંભાળવા સિવાય બીજા બધા કામોથી ધ્યાન હટાવી દીધું। મેં પૂરી કોશિશ કરી કે હું ઘરના બધા સભ્યોને ખુશ રાખું। મેં મારી સાસુ અને નણંદને હંમેશા આદર આપ્યો। નણંદે હંમેશા મોટી બહેનનો દરજ્જો આપ્યો અને સાસુને મારી માતાની જેમ પ્રેમ કર્યો, પરંતુ મારી સાસુને મારું સારું વર્તન હંમેશા દેખાડો લાગતું। તેમને એ બિલકુલ ગમતું નહોતું કે મને આ ઘરમાં બધાનો પ્રેમ અને સન્માન મળે, તેથી તેઓ પોતાની દીકરી સાથે મળીને મને મારા પતિ અને સસરા સામે નીચું બતાવવાની કોશિશ કરતા। એક દિવસ જ્યારે હું મારા માયકે ગઈ હતી, ત્યારે મારી સાસુ અને નણંદને મોકો મળી ગયો। તેઓ મારા પતિ પાસે જઈને કહેવા લાગ્યા, પવન બેટા, તું તો ભણેલો ગણેલો અને મોડર્ન છે, આ માલતીની તારી સાથે કોઈ બરાબરી નથી। ત્યારે મારી નણંદે પણ કહ્યું, હા ભાઈ, હું તો ઈચ્છતી હતી કે મારા એકના એક ભાઈ માટે કોઈ સારી અને મોડર્ન ભાભી આવે, પરંતુ ભાભીજી તો માલતી સાથે સારા લગ્ન કરીને તારું નસીબ બગાડી દીધું। ક્યાં તું સ્ટાઇલિશ અને હેન્ડસમ, અને ક્યાં એ સાદી દેખાતી છોકરી। મારા પતિએ તે વખતે પોતાની બહેન અને માતાને કંઈ ન કહ્યું, પરંતુ
તેની સોચ પર અસર પડવા લાગી. ધીમે ધીમે પવનનું વર્તન મારા પ્રત્યે કઠોર અને વૃક્ષ થતું ગયું. તે નાની નાની વાતો પર મને દાટવા લાગ્યો, તાણા મારવા લાગ્યો અને ક્યારેક તો મારા પર હાથ પણ ઉપાડવા લાગ્યો. હાથ ઉપાડવો તે તેના માટે સામાન્ય થઈ ગયું હતું. મેં મારા પતિના આ બદલાયેલા વર્તનને સમજવાની ઘણી વાર કોશિશ કરી, પરંતુ તેનો જવાબ હંમેશા ગુસ્સાથી ભરેલો હતો. મને ખબર નહોતી કે મારી સાસુ અને નણંદે મારા પતિને ભડકાવ્યો છે, જેના કારણે તે આવું વર્તન કરે છે. હું સીધા દિલથી મારી સાસુને આ વાત શેર કરવા ગઈ કે તેઓ પોતાના દીકરાને સમજાવે, પરંતુ મારી સાસુએ આખી વાત સાંભળીને કહ્યું, વહુ, પતિ પત્ની વચ્ચે આવી નાની મોટી વાતો તો થતી જ રહે છે. આને વધારે ઉછાળવું ન જોઈએ. કોઈ ત્રીજાની સામે રડવાને બદલે આ વાતોનો ઓરડામાં જ સુલઝાવી લેવી જોઈએ. મારી ફરિયાદ મારી નણંદે તરત જ પોતાના ભાઈને કરી દીધી. તેણે કહ્યું, ભાઈ, ભાભી તમારી ફરિયાદ માતા પાસે લઈ ગઈ હતી. આ વાતે મારા પતિ મારા પર ખૂબ ગુસ્સે થયા. મેં મારી સાસુનો જવાબ સાંભળીને આશ્ચર્ય થયું. તેમણે તો પોતાનો પલ્લો છોડી દીધો, પરંતુ મારા સસરાજી પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજતા હતા. તેઓ હંમેશા પોતાના દીકરાને એકાંતમાં સમજાવવાની કોશિશ કરતા, પરંતુ મારા પતિ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખતા. આ બધું ચાલતું હતું ત્યારે મારા સસરાજીને હૃદયની બીમારી હતી. એક દિવસ તેમને હૃદયમાં તીવ્ર દુખાવો થયો. ઘરવાળા તેમને હોસ્પિટલ લઈ જાય તે પહેલા તેમનું ઘરે જ નિધન થઈ ગયું. તેમના જવાથી મારા પતિને ખુલ્લી છૂટ મળી ગઈ. મારી સાસુ અને નણંદ પણ જે ઈચ્છે તે કરતા. લગ્નના લગભગ 1 વર્ષ પછી મેં એક દીકરાને જન્મ આપ્યો. મને લાગ્યું કે કદાચ હવે મારા પતિનું વર્તન બદલાઈ જશે, પરંતુ તે મારો ભ્રમ હતો. હવે દરરોજ રાતે મારા પતિ દારૂ પીને ઘરે આવવા લાગ્યા. જ્યારે હું તેમના માટે દરવાજો ખોલતી ત્યારે તેમના મોંમાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવતી. મારો નાનો દીકરો હતો. હું આખો દિવસ ઘરના કામ કરતી અને રાત્રે મારા દીકરા રાહુલ સાથે જાગતી, પરંતુ મારા પતિને આનાથી કોઈ ફરક નહોતો પડતો. જ્યારે પણ હું મારા પતિને કહેતી કે તમે એટલી રાત સુધી ઘરની બહાર કેમ રહો છો અને દારૂ પણ પીવો છો, ઓછામાં ઓછું તમારે થોડું તો ધ્યાન રાખવું જોઈએ, તો મારા પતિએ મારા વાળ પકડી લીધા અને કહેવા લાગ્યા, હું ગમે તે કરું, તને તેની સાથે શું? તું ઘરમાં શું કરે છે? ફક્ત રોટલી બનાવે છે અને બાળક સંભાળે છે. તારે મારી કદર કરવી જોઈએ. તું મારા ઘરમાં રહે છે, મારા પૈસે ખાય છે અને મને જ સમજાવે છે કે મારે શું કરવું. તે દિવસે મેં હિંમત એકઠી કરીને મારા પતિને આ વાત કહી દીધી, પરંતુ તે પછી મેં ક્યારેય મારા પતિને કંઈ ન કહ્યું, કારણ કે તે દિવસે મારા પતિએ બૂમો પાડતા નજીક રાખેલો ગ્લાસ જમીન પર ફેંકી દીધો અને મારા વાળ ખેંચીને મને જમીન પર ધક્કો મારી દીધો. મારા પતિના આ વર્તનથી હું ખૂબ પરેશાન થઈ ગઈ. આખી રાત રડતા રડતા પસાર કરી. બીજા દિવસે સવારે જ્યારે મારા પતિ સૂતા હતા અને હું રસોડામાં નાસ્તો બનાવતી હતી, ત્યારે મારી નણંદ રસોડામાં આવી અને કહેવા લાગી, અરે ભાભી, રાત્રે શું તમારો અને ભાઈનો કોઈ ઝઘડો થયો? મને ગાળાગાળીના અવાજો સંભળાતા હતા. મારી નણંદ હસતા હસતા આ વાત કહી રહી હતી. હું મારા કામમાં વ્યસ્ત હતી અને મેં તેને કંઈ જવાબ ન આપ્યો. તો તે બોલી, હું તો પહેલેથી જ કહેતી હતી કે તું આ ઘરને લાયક નથી. ન તો તું પતિને સંભાળી શકે છે, ન ઘરને. મેં મારી નણંદને કહ્યું, પ્લીઝ ગીતા, હું પહેલેથી જ ખૂબ પરેશાન છું. મેં ધીમા શબ્દોમાં તેને કહ્યું. તેણે કહ્યું, પરેશાન તો ભાઈ છે તારી વજહે. તે તેનું જીવન બગાડી દીધું. આટલું કહીને તે પોતાનો નાસ્તો લઈને રસોડામાંથી ચાલી ગઈ. હું બાકીના કામોમાં વ્યસ્ત રહી. હું ઝડપથી મારા પતિ ના ઉઠે તે પહેલા બધા કામ પૂરા કરવા માંગતી હતી, કારણ કે તેમના ઘણા કામ હતા. થોડીવાર પછી મારા પતિનો ગુસ્સાથી ભરેલો કડક અવાજ આવ્યો, માલતી, અરે માલતી, ક્યાં મરી ગઈ છે? મેં ઝડપથી કહ્યું, જી હું આવું છું. રસોડાના બધા કામ છોડીને હું ઝડપથી ઓરડામાં ગઈ. મારા શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા. મેં ઝડપથી સાડીના પાલવથી હાથ લૂછ્યા અને ઓરડામાં પહોંચતા પહેલા જ મારા પતિએ ફરીથી જોરથી બૂમ પાડી, તને સંભળાતું નથી? હું ક્યારથી બૂમો પાડું છું. મેં કાંપતા અવાજે કહ્યું, જી શું થયું? પવન બોલ્યો, તને કેટલી વાર કહ્યું છે કે મારી પહેલી બૂમે જ મારી સામે હાજર થઈ જા. તેમના હાથમાં શર્ટ હતું. તેમણે એ શર્ટ મારા મોઢા પર ફેંકતા કહ્યું, ઝડપથી આને ઇસ્ત્રી કરી દે, મારે ઓફિસ જવું છે. મેં ઝડપથી મારા પતિનું શર્ટ ઉપાડ્યું અને ઇસ્ત્રી કરવા લાગી. તે નહાવા બાથરૂમમાં ગયા. થોડીવાર પછી તેમનો અવાજ આવ્યો, માલતી, ટુવાલ ક્યાં છે? ઝડપથી ટુવાલ લઈ આવ, મને મોડું થાય છે. હું ઇસ્ત્રી છોડીને ઝડપથી ટુવાલ લેવા દોડી. બાથરૂમના દરવાજે પહોંચીને મેં ટુવાલ અંદર આપ્યું. આ લો, પવને જોરથી કહ્યું, આ પણ તને દર વખતે યાદ કરાવવું પડશે?
તેમણે ટુવાલ ખેંચતા કહ્યું. હું ઝડપથી પાછું ફરવા વળી ત્યાં મારો પગ બોર્ડના ખૂણે અથડાયો. હું દર્દથી કણસતી હતી, પરંતુ ઝડપથી શર્ટ ઇસ્ત્રી કરવા પહોંચી. જેવી મારી નજર શર્ટ પર પડી, હું આઘાતમાં આવી ગઈ. શર્ટનો એક ભાગ બળી ગયો હતો. હું ડરી ગઈ અને વિચારવા લાગી કે હવે શું થશે. મારું શરીર કાંપવા લાગ્યું. એટલામાં બાથરૂમનો દરવાજો ખુલ્યો અને મારા પતિ બહાર આવ્યા. તેમણે કહ્યું, મારું શર્ટ તૈયાર છે. જેવી તેમની નજર બળેલા શર્ટ પર પડી, તેમની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેમણે કહ્યું, આ તે શું કર્યું? આ મારું ફેવરિટ શર્ટ હતું. મેં કહ્યું, સોરી, ભૂલથી આવું થઈ ગયું. ત્યારે મારા પતિ જોરથી બૂમ પાડીને બોલ્યા, તારાથી એક કામ પણ બરાબર નથી થતું. હું ત્યાં ઊભી ઊભી રડવા લાગી. એટલામાં મારી સાસુ શાંતિ ઓરડામાં આવી. તેમણે કહ્યું, અરે બેટા, એક શર્ટ જ બળી ગયું છે. આટલી નાની વાત પર આટલો ગુસ્સો કરવાની શું જરૂર? તને તો ખબર જ છે કે આ બિચારીથી કોઈ કામ બરાબર થતું નથી. તેમણે કહ્યું, હું હમણાં તારા માટે બીજું શર્ટ કાઢીને ઇસ્ત્રી કરી આપું છું. મારી સાસુ અલમારી તરફ ગયા અને અલમારી ખોલતા કહેવા લાગ્યા, મેં તો તને કહ્યું હતું કે મારી પસંદની છોકરી સાથે લગ્ન કરી લે, પણ તું તારા પિતાની વાત માનતો રહ્યો. જો એ દિવસે તે કહ્યું હોત કે મને પિતાજીની પસંદની નહીં પણ માતાની પસંદની છોકરી સાથે લગ્ન કરવા છે, તો કદાચ તારી સાથે આવું ન થયું હોત જે હવે થઈ રહ્યું છે. સાસુની વાતો મારા દિલને ચીરી રહી હતી. હું કોઈક રીતે મારા આંસુ રોકવાની કોશિશ કરી રહી હતી. હું ઓરડામાંથી નીકળીને રસોડામાં ગઈ અને ત્યાં ફૂટી ફૂટીને રડવા લાગી. નાસ્તો તૈયાર કરીને હું ફરી ઓરડામાં ગઈ. મારી સાસુએ મારા પતિનું શર્ટ ઇસ્ત્રી કરીને ઓરડામાં જઈ ચૂક્યા હતા. મેં તેમને નાસ્તો આપ્યો અને હિંમત એકઠી કરીને કહેવા લાગી, તમે મારા પર આટલો ગુસ્સો કેમ કરો છો? હું માનું છું કે મારાથી ભૂલ થઈ, પણ તમે મારી સાથે શાંતિથી પણ વાત કરી શક્યા હોત. શું આ વાત બૂમો પાડીને કરવી જરૂરી હતી? આ સાંભળતા જ મારા પતિએ મને ધારદાર નજરે જોયું અને કહ્યું, આમાં પણ મારી ભૂલ છે? મેં કહ્યું, ના, તમારી કોઈ ભૂલ નથી. પરંતુ મારા પતિનો ચહેરો જોઈને મારો અવાજ તૂટવા લાગ્યો. તે બોલ્યો, અચ્છા, હવે તું મને શીખવશે કે મારે કેવું વર્તન કરવું. એટલામાં તેમણે મારા વાળ પકડી લીધા. હું જોરથી ચીસ પાડી, મને છોડો, દુખે છે. મેં મુશ્કેલીથી તેમની પકડમાંથી મારા વાળ છોડાવ્યા. મેં કહ્યું, હું પણ માનવી છું. આવું વર્તન સહન કરવું મારાથી નથી થઈ શકતું. મારો અવાજ રડવા જેવો થઈ ગયો હતો. મારા પતિનો ગુસ્સો સાતમા આસમાને હતો. તે જોરથી બોલવા લાગ્યા, અચ્છા, તું શું કરીશ? બોલ બોલને. આટલું કહેતા તેમણે મારા મોઢા પર જોરદાર થપ્પડ મારી. થપ્પડનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. મારું માથું ચક્કર ખાવા લાગ્યું. હું આઘાતમાં આવી ગઈ. મારી આંખોમાં આંસુ ભરાઈ ગયા, પરંતુ હું ચૂપ રહી. દરવાજે ઉભેલો મારો 5 વર્ષનો દીકરો આ બધું ચૂપચાપ જોઈ રહ્યો હતો. તેની નિષ્કપટ આંખો પિતાની આ હરકતથી ડરી ગઈ હતી. તે દોડીને મારી પાસે આવ્યો. મેં તેને ગળે લગાડી લીધો. તેણે કહ્યું, પપ્પા, તમે મમ્મીને ન મારો. મારા દીકરાનો અવાજ કાંપી રહ્યો હતો. મારા પતિ ગુસ્સામાં તમતમતા બોલ્યા, તારી માતાની જેમ તું પણ ઘણું બોલવા લાગ્યો છે. આજે તારી પણ અક્કલ ઠેકાણે લગાવી દઉં. આટલું કહેતા જ પવન મારા દીકરા પર હાથ ઉપાડવા લાગ્યા. ત્યાં હું તેમની આગળ આવી ગઈ. મેં કહ્યું, ના, તમે મારા દીકરાને હાથ લગાડવાની કોશિશ પણ ન કરો. મારી આંખોમાં ગુસ્સો અને લાચારી હતી. પવન ગુસ્સાથી ઉકળતા મને ગંદી ગંદી ગાળો આપવા લાગ્યા અને થોડીવાર પછી ઓરડાનો દરવાજો જોરથી પટકારીને બહાર નીકળી ગયા. દરવાજાના જોરદાર અવાજ પછી ઓરડામાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. હું મારા દીકરાને ગળે લગાવીને ફૂટી ફૂટીને રડવા લાગી. મારો દીકરો કહેવા લાગ્યો, મમ્મી, પપ્પા તમારા પર આટલો ગુસ્સો કેમ કરે છે? તે ખૂબ ડરી ગયો હતો. તેના કોઈ સવાલનો જવાબ મારી પાસે નહોતો. હું બધું સહન કરી શકતી હતી, પરંતુ કંઈક વિચારીને મેં એક બેગમાં મારા દીકરાના કપડાં ભર્યા અને ચૂપચાપ માયકે ચાલી ગઈ. જ્યારે હું માયકે પહોંચી ત્યારે મને લાગ્યું કે કદાચ મારા માતા પિતા મને ટેકો આપશે અને મારી તકલીફ સમજશે. પરંતુ જેવી મેં મારી સાવકી માતા અને પિતાજીને આખી વાત કહી, તેમની પ્રતિક્રિયાએ મને અંદરથી હચમચાવી દીધી. ઘણીવાર સુધી માતા અને પિતાજી ઓરડામાં વાતો કરતા રહ્યા. પછી બહાર આવીને મારા પિતાજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, જો માલતી, દરેક ઘરમાં નાની મોટી વાતો થતી જ રહે છે. ક્યારેક ગુસ્સામાં આ અવાજ ઊંચો થઈ જાય છે, પરંતુ એનો અર્થ એ નથી કે વાતને આટલી વધારી દેવાય. તારે સમજવું જોઈએ. મને પિતાજી પાસેથી આવી આશા નહોતી. હું બધું ચૂપચાપ સાંભળી રહી હતી. ત્યારે મારી સાવકી માતા આગળ આવી અને બોલી, જો માલતી, છોકરીનું ઘર તો તેનું સાસરું જ હોય છે. હવે તું ઝઘડીને અહીં બેસી જઈશ તો સમાજમાં આપણી શું ઇજ્જત રહેશે?
જેમ તેમ કરીને તારી ગૃહસ્થી ચલાવ, મેં કાંપતા શબ્દોમાં કહ્યું. પણ પિતાજી, હું એ નરકમાં પાછી નથી જવા માંગતી. પિતાજીએ ગુસ્સામાં જવાબ આપ્યો, બસ હવે વધુ દલીલ ન કર માલતી. અમે તારા ભલા માટે જ કહીએ છીએ. કાલે સવારે તું પાછી તારા ઘરે જઈ રહી છે. ત્યાં જઈને તારી જવાબદારીઓ નિભાવ અને શાંત દિમાગથી કામ કર. ઉતાવળમાં લીધેલા નિર્ણયો હંમેશા ખોટા હોય છે. તે રાતે હું ખૂબ રડી નહીં, પરંતુ મારા દિલની પીડા સાથે આખી રાત છત તરફ જોતી રહી. મારા દિલમાં દુઃખ હતું. મારી માતા તો સાવકી હતી, પરંતુ મારા સગા પિતાજી પણ મારી તકલીફને સમજવા તૈયાર ન હતા. બીજા દિવસે સવારે હું ચૂપચાપ મારી બેગ ઉપાડીને સાસરે પાછી આવી. દરવાજો ખોલતા જ મારી સાસુનો અવાજ સંભળાયો, અરે આવી ગઈ મહારાણી, તારા માતા પિતા તને 2 દિવસ પણ ન રાખી શક્યા. મેં વિચાર્યું કે આનો જવાબ આપવાનો કોઈ ફાયદો નથી, તેથી ચૂપચાપ આગળ વધી ગઈ. હવે મારા પતિ અને સાસુને સારી રીતે ખબર પડી ગઈ હતી કે મને માયકે ક્યારેય કોઈ ટેકો નહીં મળે. મારા પતિનું વર્તન હવે દિવસે દિવસે વધુ કઠોર થતું જતું હતું. હવે તેઓ માત્ર રાતે દારૂ પીને જ નહોતા આવતા, પરંતુ જાણી જોઈને પોતાની માતા અને બહેનની સામે મારું અપમાન કરતા હતા. એક દિવસ મારો દીકરો રાહુલ બીમાર પડી ગયો. તે આખી રાત તાવમાં તપતો રહ્યો. હું મારા દીકરાની ચિંતામાં આખી રાત જાગતી રહી. મેં પવનને જગાડવાની ઘણીવાર કોશિશ કરી કે તે રાહુલને ડોક્ટર પાસે લઈ જાય, કારણ કે તેને ખૂબ તેજ તાવ હતો. પરંતુ તેમણે ચીડાઈને કહ્યું, મને સુવા દે. આ બધું તો તારું કામ છે, મારું નહીં. આખી રાત મારો દીકરો તાવથી બળતો રહ્યો. બીજે દિવસે સવારે મેં ફરીથી રાહુલને ડોક્ટર પાસે લઈ જવા માટે પવન સાથે વાત કરી, તો તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો, ડોક્ટર પાસે જવું હોય તો તું જાતે ઓટો લઈને જા, મારી પાસે સમય નથી. તેમની વાતથી હું અંદરથી તૂટી ગઈ. આ દીકરો તેમનો પણ તો હતો. તેમણે પોતાની જવાબદારી સમજવી જોઈએ હતી, પરંતુ ના, હું જાતે જ મારા દીકરાને લઈને ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે ચેકઅપ કર્યા પછી હું ડોક્ટરના કેબિનમાંથી બહાર નીકળી રહી હતી. ત્યાં અચાનક મારી ટક્કર એક છોકરા સાથે થઈ. જેવી મારી નજર તેના પર પડી, હું તેને તરત ઓળખી ગઈ. તે છોકરો મારો ક્લાસમેટ હતો. મેં તેને સોરી કહ્યું અને ઓળખીને પણ અવગણીને આગળ વધવા લાગી. તેમણે તરત જ મને બૂમ મારી, માલતી. મેં પાછું વળીને જોયું તો તે બોલ્યો, તું માલતી જ છે ને? મેં કહ્યું, હા, હું માલતી જ છું. તે બોલ્યો, તું મને ઓળખી ગઈ ને? હું તારો ક્લાસમેટ છું, આપણે સાથે ભણતા હતા. મેં કહ્યું, હા પ્રકાશ, હું તને ઓળખી ગઈ છું. તે બોલ્યો, આ તે તારી શી હાલત કરી લીધી? તને શું થઈ ગયું? તું તો અમારી યુનિવર્સિટીની ટોપર હતી અને યુપીએસસીની પરીક્ષા પણ આપતી હતી. તે ભણવાનું વચ્ચે કેમ છોડી દીધું? મેં કહ્યું, હા, મારું ભણવાનું વચ્ચે જ રહી ગયું, કારણ કે મારા લગ્ન થઈ ગયા. મેં મારા દીકરા તરફ ઈશારો કરીને કહ્યું, આ મારો દીકરો છે. તે બોલ્યો, યાર, તું કેટલી બુદ્ધિશાળી હતી. લગ્ન કરીને તે તારું ભવિષ્ય બગાડી દીધું. તારા ચહેરાની રોનક પણ ગાયબ થઈ ગઈ. તું તો આઈએએસ બનવા માંગતી હતી. મને આશા હતી કે તારું સપનું જરૂર પૂરું થશે. તારે આટલી ઉતાવળે લગ્ન ન કરવા જોઈએ હતા. મેં કહ્યું, કદાચ આજ મારા નસીબમાં લખ્યું હતું. વાતો દરમિયાન પ્રકાશની નજર મારી ગરદન અને હાથ પર નિશાનો પર પડી. તે બોલ્યો, આ નિશાનો કેવી રીતે છે? હું શરમાઈ ગઈ અને કંઈ ન બોલી. તે બોલ્યો, હું પણ અહીં સારવાર માટે આવ્યો હતો. હું આજે આઈપીએસ ઓફિસર બની ગયો છું. જો તને કોઈ તકલીફ હોય તો તું મને જરૂર કહી શકે છે. મને તારા માટે દયા આવે છે, કારણ કે મને અફસોસ થાય છે કે તું જેવી હોશિયાર છોકરી હતી તે ભણવાનું વચ્ચે છોડી દીધું. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. હું પ્રકાશને કેવી રીતે કહું કે હું વર્ષોથી મારા પતિના અત્યાચારો સહન કરી રહી છું? પ્રકાશે કહ્યું, ઠીક છે, લાગે છે તું ઉતાવળમાં છે. હું તારો વધુ સમય નહીં લઉં. મને લાગે છે તું ખૂબ પરેશાન છે. હું તારા વિશે વધુ નહીં પૂછું. તેણે ખિસ્સામાંથી હાથ કાઢીને મને એક કાર્ડ આપ્યું અને કહ્યું, જો તને જીવનમાં ક્યારેય મારી મદદની જરૂર પડે તો મારો સંપર્ક જરૂર કરજે. હું તારી મદદ માટે હંમેશા તૈયાર રહીશ. એમ પણ હું આઈપીએસ ઓફિસર હોવા ઉપરાંત સમાજસેવક પણ છું. મેં તેનો આભાર માન્યો અને ત્યાંથી ચાલી નીકળી. હોસ્પિટલમાં મને ઘણો સમય લાગી ગયો. હજુ મારે મારા દીકરાની દવાઓ પણ લેવાની હતી. મેડિકલ સ્ટોર પણ ઘણી ભીડ હતી, તેથી ત્યાં પણ મોડું થઈ ગયું. જ્યારે હું ઘરે પહોંચી તો તરત જ કામમાં વ્યસ્ત થઈ ગઈ. મારા દીકરાને દવા આપીને હું તેને સુવડાવી દીધો. શુક્ર હતો કે મારા પતિ હજુ ઘરે આવ્યા નહોતા, નહીં તો હંગામો શરૂ કરી દેતા કે આટલી મોડી ક્યાંથી આવે છે. હું તેમને ગમે તેટલું યકીન અપાવતી કે હું ડોક્ટર પાસે ગઈ હતી, તો પણ તેમને ભરોસો ન આવતો. બીજે દિવસે સવારે રાહુલની તબિયત ઘણી સારી હતી. રાહુલને સ્કૂલ મોકલ્યા પછી હું નાસ્તો બનાવવા લાગી ગઈ.
ત્યાં જ મારા પતિ ઓરડામાંથી બહાર આવીને નાસ્તો કરવા જઈ રહ્યા હતા કે અચાનક ગીતા ઓરડામાં આવી. તે મારા પતિને કહેવા લાગી, ભાઈ, મારે તમને કંઈક કહેવું છે. તમે તમારી પત્નીને કાબૂમાં રાખો. ગઈકાલે આ મહારાણી રાહુલને ડોક્ટર પાસે લઈ જવાના બહાને આખા 4 કલાકે ઘરે આવી. ડોક્ટર પાસે આટલો સમય નથી લાગતો. ખબર નહીં ક્યાં ક્યાં ફરતી હશે. ઘરનું બધું કામ મારે જ કરવું પડ્યું. આટલી છૂટ પણ સારી નથી. માતા પણ ખૂબ ગુસ્સે હતા, પણ તમે ગુસ્સો ન કરતા. હું તો ફક્ત તમને કહું છું કે તમારી પીઠ પાછળ આ ક્યાં ક્યાં ફરે છે. આ વાત સાંભળતા જ મારા પતિની આંખો અંગારાની જેમ ઉકળવા લાગી. તે ઝડપી પગલે ચાલીને રસોડામાં મારી પાસે આવ્યા. હું મારા પતિ માટે ગરમા ગરમ પરાઠા બનાવતી હતી. મારું મોં બીજી બાજુ હતું. મારા પતિએ પાછળથી મારા વાળ પકડ્યા અને ખેંચીને મને રસોડામાંથી બહાર લઈ આવ્યા. હું સમજી ન શકી કે આખરે તે આવું કેમ અને કોના માટે કરી રહ્યા છે. તે બોલ્યા, બોલ, ડોક્ટર પાસેથી તું ક્યાં ગઈ હતી? તને આટલી હિંમત કેવી રીતે થઈ આટલી મોડી ઘરે આવવાની? ક્યાં હતી તું? કોની સાથે મળે છે મારી પીઠ પાછળ? મેં કહ્યું, હું તો ફક્ત ડોક્ટર પાસે ગઈ હતી, બીજે ક્યાંય નથી ગઈ. મારા પતિએ મારા વાળ જોરથી પકડ્યા અને બોલ્યા, મારી સાથે જૂઠું બોલે છે? મેં કહ્યું, હું જૂઠું નથી બોલતી. હું રાહુલને ડોક્ટર પાસે જ લઈ ગઈ હતી. ત્યાં જ મોડું થઈ ગયું કારણ કે હોસ્પિટલમાં ખૂબ ભીડ હતી. મારા પતિએ બૂમ પાડીને કહ્યું, આ ઘરમાં રહેવું હોય તો નિયમથી રહેવું પડશે. જૂઠું બોલે છે. હોસ્પિટલમાં આટલો સમય નથી લાગતો જેટલો સમય તે લીધો. મને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું કારણ કે તેમણે મારા વાળ મજબૂતીથી પકડી રાખ્યા હતા. હું કંઈ બોલું તે પહેલા અચાનક મારા પતિનો ફોન વાગ્યો. ઓફિસમાંથી ફોન આવ્યો હતો. તે આ બધી વાતો ભૂલી ગયા કે આજે તેમને ઝડપથી ઓફિસ જવું હતું. મારા પતિએ મને ઝાટકો મારીને જમીન પર પછાડી દીધી અને નાસ્તો કર્યા વિના ઘરની બહાર નીકળી ગયા. શોરના અવાજથી મારી નણંદ અને સાસુ પણ ત્યાં ઊભા રહીને મારો તમાશો જોતા હતા. તેમાંથી કોઈએ પણ મને મારા પતિથી બચાવવાની કોશિશ ન કરી. મારું શરીર દર્દથી કણસી રહ્યું હતું, પરંતુ મારા મનમાં જે આગ લાગી હતી તેણે મને ઊભા થઈને કંઈક કરવાની હિંમત આપી. મેં મારા આંસુ લૂછ્યા. બીજી તરફ જોયું તો મારી સાસુ અને ગીતા એકબીજાને જોઈને ખૂબ હસતા હતા. મેં નક્કી કરી લીધું કે હવે મારે મારી અને મારા દીકરાની જિંદગી સુધારવા માટે કંઈક તો કરવું જ પડશે. મેં ઘરના કામ પૂરા કર્યા અને મારા બધા ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ્સ કાઢ્યા. મેં નક્કી કરી લીધું કે હું આત્મનિર્ભર બનીશ. મેં શહેરની દરેક કોલેજ અને સ્કૂલની વેબસાઇટ પર જઈને નોકરીની ખાલી જગ્યાઓ શોધવાનું શરૂ કર્યું. પરંતુ જ્યાં પણ ખાલી જગ્યા હતી ત્યાં અનુભવી ઉમેદવારની જ માંગ હતી. મારી પાસે તો કોઈ અનુભવ જ નહોતો અને ઉપરથી મારા લગ્નને 6 વર્ષ થઈ ગયા હતા. તેમ છતાં મેં હાર ન માની અને ઘણી જગ્યાએ ઈમેલ અને અરજીઓ મોકલી. સાંજે હું મારા મોબાઈલ પર નજર રાખતી હતી. નોકરીના કોઈ જવાબની રાહ જોતી હતી. ત્યાં જ દરવાજે જોરદાર અવાજ આવ્યો. હું ચોંકી ગઈ અને તરત દરવાજો ખોલવા ગઈ. સામે મારા પતિ ઊભા હતા. તેમના હાથમાં એક લિફાફો હતો. તેમણે એ લિફાફો મને આપ્યો. મેં જેવો લિફાફો ખોલીને જોયો તેમાં એક કાગળ હતો. તે કાગળ પર લખેલા શબ્દો દરેક તીરની જેમ મારી આત્મા પર વાર કરતા હતા. તે તલાકના કાગળો હતા. હું કાંપતા અવાજે બોલી, ડિવોર્સ? મારા પતિ પવન હસતા હસતા બોલ્યા, હા, અને એ પણ જાણી લે કે મારો દીકરો રાહુલ મારી પાસે રહેશે. કારણ કે તું બેરોજગાર છે, તું કોઈ કામ ધંધો નથી કરતી, તેથી તું તેની સંભાળ રાખવા લાયક પણ નથી. મેં કાગળો ધ્યાનથી જોયા, પછી મારા દીકરા તરફ જોયું. મારી આંખોમાં આંસુ તરવા લાગ્યા. એક દિલ ઈચ્છતું હતું કે હું જોરથી ચીસો પાડીને રડી લઉં, પરંતુ બીજું દિલ કહેતું હતું કે મારે મારા પતિ સામે નબળી ન પડવું જોઈએ. ઉલટાનું મારે હિંમતથી પોતાને સંભાળવું જોઈએ. આજે જો હું હારી ગઈ તો મારા દીકરાનું ભવિષ્ય મારી જેમ બરબાદ થઈ જશે. ના, મારે કંઈક તો કરવું જ પડશે. મેં શાંતિથી વિચાર્યું અને એ કાગળો લઈને ઓરડામાં ગઈ. મારા પતિ મને આંખો ફાડીને જોતા રહ્યા કારણ કે મેં મોટી મુશ્કેલીથી મારા આંસુઓ પર કાબુ રાખ્યો હતો. તેમની સામે મારી આંખમાં એક પણ આંસુ ન ટપક્યું. ઓરડામાં જઈને હું સૂઈ ગઈ અને આખી રાત એ જ વિચારતી રહી કે મારે શું કરવું. બીજે દિવસે સવારે મેં મારા પર્સમાંથી એ કોન્ટેક્ટ કાર્ડ કાઢ્યું જે પ્રકાશે મને આપ્યું હતું. જે ક્યારેક મારો ક્લાસમેટ હતો તેના પર તેનો મોબાઈલ નંબર લખેલો હતો. મેં એ નંબર ડાયલ કર્યો અને જેવો પ્રકાશે કોલ રિસીવ કર્યો તેવું જ મેં કહ્યું કે હું બોલું છું. તે બોલ્યો, હા હા બોલ, શું વાત છે? મેં તેને કહ્યું, તે મને કહ્યું હતું કે તું મારી મદદ કરી શકે છે. આજે મને તારી મદદની જરૂર છે. તેણે કહ્યું, હા બોલ, તને કેવી મદદ જોઈએ? મેં કહ્યું, મને ઘરની જરૂર છે. શું તું મારા માટે ભાડાનું ઘર ગોઠવી શકે છે? તે ચોંકીને બોલ્યો, પણ તું તો પરણેલી છે, તને ભાડાના ઘરની શું જરૂર?
પછી મેં તેને મારી આખી જિંદગીની વાત કરી કે અહીં રહેતા મારા પતિ અને સાસરિયાના અત્યાચારો કેવી રીતે સહન કર્યા. ઘણીવાર સુધી તે મારી આખી વાર્તા સાંભળતો રહ્યો. હું રડતા રડતા તેને મારી વાત કહેતી હતી. પછી તેણે કહ્યું, મને તને પહેલી નજરે જોતા જ દયા આવી ગઈ હતી, કારણ કે તારી આંખોમાંથી સ્પષ્ટ દેખાતું હતું કે તું ખૂબ પરેશાન છે. પહેલા તું તારા સપના પૂરા કરવા માટે પણ આટલી પરેશાન નહોતી દેખાતી. તું તો ખૂબ ખુશમિજાજ અને સમજદાર પ્રતિભાશાળી છોકરી હતી. આખરે તને શું થઈ ગયું? તારે લગ્ન પછી પણ સમજદારીથી કામ લેવું જોઈએ હતું. તારા લગ્નને 6 વર્ષ થઈ ગયા અને તું હજુ સુધી તારા પતિના અત્યાચારો સહન કરતી રહી. તારે આ અન્યાય ક્યારેય સહન ન કરવો જોઈએ હતો. તેની સામે શરૂઆતમાં જ અવાજ ઉઠાવવો જોઈએ હતો. મેં રડતા રડતા તેને કહ્યું, હવે મારો પતિ મને છોડવા માંગે છે. તે મને ડિવોર્સ આપવાનું વિચારે છે અને મારા દીકરાને પણ મારાથી દૂર કરવા માંગે છે. હું બધું સહન કરી શકું, પરંતુ મારા દીકરાથી દૂરી નથી સહન કરી શકતી. હું તેનાથી અલગ થઈને જીવી નહીં શકું. મને તારી મદદ જોઈએ. જો શક્ય હોય તો મારા માટે રહેવાની વ્યવસ્થા કરી આપ. પ્રકાશ બોલ્યો, હા, શા માટે નહીં? જો તને વાંધો ન હોય તો તું મારા ઘરે પણ રહી શકે છે, કારણ કે હું સરકારી ફ્લેટમાં રહું છું. મારું ઘર અહીં ખાલી જ પડ્યું છે. તું ત્યાં રહી શકે છે. મેં કહ્યું, ના, હું તારા ઘરે નથી રહી શકતી. જો હું તારા ઘરે આવીશ તો મારા ચારિત્ર પર કીચડ ઉછાળવામાં આવશે. આ લોકો આ વાતને કોર્ટમાં મારી સામે વાપરશે અને આ રીતે હું વધુ બદનામ થઈશ. પ્રકાશે કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નહીં. તું ચિંતા ન કર. હું તારા માટે ભાડાનું ઘર શોધી આપું છું અને કોઈ ફિકર ન કર. હું હંમેશા તારી મદદ માટે તૈયાર છું. આ તે સમય છે જ્યારે તારે પોતાને સાબિત કરવાનું છે અને હું તારી સાથે છું. પ્રકાશે તે જ દિવસે પોતાના ઘરની નજીક એક નાનું ઘર શોધીને મને આપી દીધું. મેં મારા અને મારા દીકરાના કપડાં પેક કર્યા, રાહુલને તૈયાર કર્યો અને મારા થોડા એકઠા કરેલા પૈસા લઈને મોકો જોઈને ચૂપચાપ ઘરેથી નીકળી ગઈ. રાત્રે જ્યારે મારા પતિ ઘરે પાછા આવ્યા તો હંમેશાની જેમ તેમણે મને બૂમ મારી, માલતી, મારા માટે પાણી લઈ આવ ઝડપથી. પરંતુ ઘરમાં સન્નાટો હતો. તેમણે રસોડામાં ડોકિયું કરીને જોયું તો ત્યાં કોઈ નહોતું. પછી રાહુલના ઓરડામાં જોયું તો તે પણ ખાલી હતો. પછી તેઓ પોતાના ઓરડામાં પાછા આવ્યા. ત્યાં તેમની નજર ટેબલ પર રાખેલા એક લિફાફા પર પડી. તેમણે લિફાફો ખોલીને જોયો અને તેમાંથી મારા હાથે લખેલું પત્ર વાંચવા લાગ્યા. મેં પત્રમાં આ રીતે લખ્યું હતું, પવન, મેં તમારી સાથે ઘણા વર્ષો વિતાવ્યા, દરેક તાણા અને દર્દ સહન કર્યું, પરંતુ હવે હું આગળ કંઈ સહન નથી કરી શકતી. તમે હંમેશા મને નબળી સમજી, પરંતુ હવે હું મારા દીકરા સાથે નવી જિંદગી શરૂ કરીશ. તમારે જે કરવું હોય તે કરો, પરંતુ હવે હું તમારી સાથે નથી રહી શકતી. પત્ર વાંચીને મારા પતિને ખૂબ ગુસ્સો આવ્યો. તેઓ ગુસ્સાથી બોખલાઈને સોફા પર બેસી ગયા. તેમણે મને ડરાવવા માટે ડિવોર્સના કાગળો તૈયાર કરાવ્યા હતા, પરંતુ હવે તેમનો દાવ તેમના પર જ ઉલટો પડ્યો. ઘણીવાર સુધી તેઓ આ વિચારમાં ડૂબેલા રહ્યા, પરંતુ ઘરના બધા સભ્યો પોતપોતાના ઓરડામાં જઈને સૂઈ ગયા હતા. મારા પતિને ભૂખ લાગી હતી. મોડી રાત સુધી જ્યારે તેમને સતત ભૂખ લાગતી રહી અને ઊંઘ ન આવી તો તે રસોડામાં ગયા. તેમણે જોયું કે બધા વાસણો ખાલી પડ્યા હતા. તેમાં કોઈ ખોરાક ન હતો. તેઓ ચૂપચાપ પોતાનું મન મારીને ત્યાં જ બેસી ગયા અને પછી પોતાના ઓરડામાં સૂવા ચાલ્યા ગયા, કારણ કે હવે તેમની પસંદની શાકભાજી સાથે ગરમા ગરમ રોટલીઓ બનાવીને ખવડાવનારી આ ઘરમાંથી ચાલી ગઈ હતી. બીજે દિવસે પણ વધુ સામાન્ય રીતે ચાલતું હતું. મારા પતિએ કડકડતા અવાજે મને બૂમ મારી, માલતી, પાણી લઈ આવ, પરંતુ હવે તેમનો અવાજ સાંભળનારું કોઈ નહોતું. તે ઉદાસ રહેવા લાગ્યા હતા, પરંતુ હજુ પણ તેમની અકડ યથાવત હતી. તેમનું માનવું હતું કે તેઓ મને પોતાના ઘરે પાછા નહીં બોલાવે. હું પણ તેમના ઘરે જવા તૈયાર નહોતી. હું તો પોતે જ એ નરકમાંથી બહાર નીકળી આવી હતી. પ્રકાશે મને ભાડાનું ઘર આપી દીધું હતું. અહીં 2-3 દિવસ મેં મારા દીકરા સાથે ખૂબ સુખ શાંતિથી વિતાવ્યા હતા, પરંતુ હવે હું ખાલી હાથ બેસી રહેવાની નહોતી. મારા દીકરાનું ભવિષ્ય સુધારવા માટે મારે કંઈક તો કરવું જ પડે. હું ખૂબ પરેશાન હતી. કોઈ સારી નોકરીની શોધમાં હતી, પરંતુ મને ક્યાંય નોકરી મળી નહોતી. પ્રકાશ પોતાના ઘરેથી ખાવાનું બનાવીને મારા માટે લાવ્યો હતો, પરંતુ હું તેનો ઉપકાર ક્યાં સુધી લઈ શકું? મેં તેને કહી દીધું કે હવે તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. બસ એકવાર મારી નોકરી લાગી જાય પછી બધું ઠીક થઈ જશે. તેણે કહ્યું, તું શિક્ષણ આપી શકે છે. મેં કહ્યું, મને શિક્ષણ આપવાનો કોઈ અનુભવ નથી. પ્રકાશે મને એક સૂચન આપ્યું. તે બોલ્યો, તું ચાહે તો આ ઘરમાં રહીને જ કોચિંગ સેન્ટર શરૂ કરી શકે છે. મેં પૂછ્યું, એ કેવી રીતે? તેણે કહ્યું, તને યાદ નથી? તું યુપીએસસીની પરીક્ષા આપતી હતી અને તને સારી રીતે ખબર છે કે યુપીએસસીની પરીક્ષા કેવી રીતે પાસ કરવી.
હું તારા માટે 2-3 વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરી આપું છું. તું ઘરમાં જ કોચિંગ સેન્ટર ચલાવી શકે છે. મને આશા છે કે તું આ બધું કરી શકીશ. મેં કહ્યું, પણ મને ડર લાગે છે. તેણે કહ્યું, તારે તારી કારકિર્દી બનાવવી છે, પૈસા કમાવા છે, તો કંઈક તો કરવું જ પડશે. પ્રકાશે મારા માટે યુપીએસસીની તૈયારી કરતા 2-3 વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરી. મેં એ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે મારી પાસે 1-2 અને પછી વધુ વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. મારી ક્ષમતા અને ભણાવવાની રીત વિદ્યાર્થીઓને પસંદ આવી. તેમના દ્વારા જ અન્ય વિદ્યાર્થીઓ પણ મારી પાસે આવવા લાગ્યા. આ રીતે મારું કોચિંગ સેન્ટર 2 વિદ્યાર્થીઓથી 5 અને પછી 5થી 10 વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયું. મને આનંદ થયો કે હું સફળ થવા લાગી હતી. બીજી તરફ મારા સાસરે પવનને મારી ખોટ ખૂબ ખટકતી હતી. તેમનું ઓફિસના કામ પર પણ ધ્યાન નહોતું. તેમની કામગીરી ખરાબ થવા લાગી અને કંપનીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. ત્યારબાદ તેમને ક્યાંય સારી નોકરી મળી નહીં અને તેમને નાની મોટી નોકરી કરવી પડી. આ બધાની વચ્ચે ભાડાના નાના મોટા ઘરમાં રહેતા મેં તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ ધીમે ધીમે હું મારા લક્ષ્ય સુધી પહોંચવા લાગી. મેં મારા કોચિંગ સેન્ટરનું નામ રાહુલ કોચિંગ સેન્ટર રાખ્યું, એટલે કે મારા દીકરાના નામ પર. ઉપરવાળાની કૃપાથી મારી મહેનત રંગ લાવી. વિદ્યાર્થીઓને મારું ભણાવેલું સમજાવવા લાગ્યું. તેઓને પ્રગતિ મળવા લાગી અને તેમણે મારા વિશે અન્ય વિદ્યાર્થીઓને જણાવ્યું. તેઓ સારા ગુણ મેળવવા ઈચ્છતા હતા. હું પણ તેમની સાથે ખૂબ જોડાવા લાગી અને આ રીતે મારું કોચિંગ સેન્ટર ચાલવા લાગ્યું. મેં ઓનલાઈન મારા કોચિંગ સેન્ટરની જાહેરાતો પણ શરૂ કરી. દિવસ રાતની પરવા કર્યા વિના મારી મહેનત ચાલુ રહી. 3-4 મહિનાની મહેનત રંગ લાવી અને મારી પાસે ઘણા વિદ્યાર્થીઓ થઈ ગયા. તેમની ફીથી મળેલા પૈસા એટલા થઈ ગયા કે મારું ઘર આરામથી ચાલવા લાગ્યું. મેં મારા દીકરાનું ભણતર પણ ચાલુ રાખ્યું. આ બાજુ મારા સાસરે મારા ઘરેથી નીકળી જવાથી ત્યાંનું વાતાવરણ સંપૂર્ણપણે બગડી ગયું હતું. મારી સાસુ તો કોઈ કામ નહોતી કરતી, જ્યારે મારી નણંદ ગીતાને મજૂરીમાં ઘરના બધા કામ કરવા પડતા હતા. ગીતા વાસણો ખખડાવીને બળબડતી હતી. જ્યારે પણ પવન ઘરે આવતા અને પોતાની બહેન પાસે ખાવાનું કે નાસ્તો માંગતા તો તે ગુસ્સામાં કહેતી, ભાઈ, હું તમારી નોકરાણી નથી, આખરે હું પણ માણસ છું. હદ થઈ ગઈ છે. હું કેટલું કામ કરું. જ્યારે ઘરમાં મારી સાસુએ પોતાની દીકરીને બૂમ મારી, અરે ગીતા બેટા, મારી દવા તો આપ. તે બોલી, તે હજુ સુધી નથી આપી. વહુ હોત તો સમયસર મારા બધા કામ કરી દેત. હવે એક એક કરીને બધાને મારી યાદ આવવા લાગી. ગીતાએ પોતાની માતાને બૂમ પાડીને કહ્યું, હું કોઈ નોકરાણી નથી. હવે હું કોઈનું કામ નહીં કરું. ભાભીને જ પાછા બોલાવી લો, નહીં તો આ ઘર સંપૂર્ણ બરબાદ થઈ જશે. ત્યારે પવન ભડકી ઉઠ્યા અને બોલ્યા, હું તેને ક્યારેય પાછી નહીં બોલાવું. તે પોતાની મરજીથી ગઈ છે તો પોતે જ પાછી આવશે. થોડા દિવસોમાં તેની અક્કલ પોતાની જગ્યાએ આવી જશે. હું તેને સારી રીતે ઓળખું છું. આ બાજુ મેં મારું કામ કરી દીધું હતું, કારણ કે મેં નક્કી કરી લીધું હતું કે હવે હું જાતે મારા પતિને ડિવોર્સની નોટિસ મોકલીશ. જ્યારે એ નોટિસ મારા સાસરે પહોંચી તો પવનના હોશ ઉડી ગયા. તેમાં મારી સહી પહેલેથી જ હતી. ડિવોર્સના કાગળો જોઈને મારી નણંદે કહ્યું, લો ભાઈ, હવે તમારી કરણી ભોગવો. પવનને ખૂબ ગુસ્સો આવ્યો. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે હું આટલું મોટું પગલું ભરી શકું. આ કેસ કોર્ટમાં ચાલવાનો હતો, તેથી અમે બંને કોર્ટમાં એકબીજાની સામે ઊભા હતા. મારા પતિએ પણ પોતાની તરફથી વકીલ રાખ્યો હતો, જેણે પોતાના શબ્દો વડે મારા પર હુમલો કર્યો. તેણે કહ્યું, મેડમ, તમે લગ્નથી લઈને અત્યાર સુધી કોઈ ફરિયાદ નથી કરી. અચાનક તમને તમારા પતિ સાથે શું તકલીફ થઈ ગઈ? મેં જવાબ આપ્યો, મેં મારા લગ્ન બચાવવા માટે બધું સહન કર્યું, પરંતુ હવે મારી સહન શક્તિની હદ થઈ ગઈ હતી. તેથી મજબૂરીથી મારે આ પગલું ભરવું પડ્યું અને આ પગલું ભરવા માટે મને મારા પતિ અને સાસરીઓએ મજબૂર કર્યો. મારા પતિના વકીલે મારા પર બદચલન અને બેદરકાર હોવાનો આરોપ પણ લગાવ્યો, જેને મેં ચૂપચાપ સહન કર્યું. તેણે કહ્યું, જે સ્ત્રી જાતે ઘર છોડીને ચાલી ગઈ તેનું ચાલચલન જ બરાબર નથી. આવી માતાને બાળકની કસ્ટડી કેવી રીતે આપી શકાય? પરંતુ મેં પણ મારો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો. મેં સાક્ષીઓ અને મેડિકલ રિપોર્ટ્સ રજૂ કર્યા, જે મારી સાથે થયેલી ઘરેલું હિંસાને સાબિત કરતા હતા. સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાહુલને કોર્ટમાં બોલાવવામાં આવ્યો. જજ સાહેબે તેને પ્રેમથી પૂછ્યું, બેટા, તું કોની સાથે રહેવા માંગે છે? હું મારા દીકરાના ચહેરા તરફ ધ્યાનથી જોઈ રહી હતી. તેના એક સાચા નિર્ણયથી બધું ઠીક થઈ શકે છે અને એક ખોટ નિર્ણયથી બધું ખરાબ પણ થઈ શકે છે. પરંતુ મારા દીકરાએ બિંદાસ રીતે કહ્યું, હું મારી મમ્મી સાથે રહેવા માંગુ છું. પપ્પા મમ્મીને ખૂબ મારતા હતા અને તેમના પર ગુસ્સો પણ કરતા હતા. મમ્મી રડતી રહેતી હતી
મારા પપ્પા ખૂબ ખરાબ છે, હું તેમની સાથે નથી રહેવા માંગતો. પવને જ્યારે પોતાના દીકરાની આ વાત સાંભળી તો તેનો ચહેરો શરમથી ભરાઈ ગયો. તેને જીતવાની આશા હવે નહીવત લાગતી હતી. હવે આગલી સુનાવણીમાં નિર્ણય આવવાનો હતો. મેં હવે ગુપ્ત એક નાનું ઘર પણ ખરીદી લીધું હતું અને મારા દીકરા રાહુલ સાથે એ ઘરમાં શિફ્ટ થઈ ગઈ હતી. આ મુશ્કેલ સમયમાં પ્રકાશે મારો ખૂબ સાથ આપ્યો હતો. તે એક સારો અને ઈમાનદાર માણસ હતો. નહીં તો ક્યાં કોઈ બીજું આટલું કરે. તેણે મને હિંમત આપી અને મારો કેસ કેવી રીતે લડવો તે પણ શીખવ્યું. કેસની આખરી સુનાવણીના એક દિવસ પહેલા મારા મોબાઈલ પર પવનનો ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો તો તેમણે કહ્યું કે તેઓ એકવાર મારી સાથે મળવા માંગે છે. પરંતુ મેં કહ્યું, હું તમારી સાથે મળવા નથી માંગતી. મેં સ્પષ્ટ શબ્દોમાં મારા પતિને આ વાત કહી દીધી. તો તેમને એક અજીબ ઝટકો લાગ્યો. મારા પતિએ કહ્યું, એક આખરી વાર હું તારી સાથે મળવા માંગુ છું. કદાચ તે પછી આપણે બંને એકબીજાથી અલગ થઈ જઈશું. મેં કહ્યું, ઠીક છે. અડધો કલાક થયા પછી મારો પતિ મારા ઘરની બહાર આવીને ઊભો રહ્યો. ઘરની બહાર તેણે મારી નેમ પ્લેટ લટકતી જોઈ તો તેને આશ્ચર્ય થયું. તેણે ઘરની ડોરબેલ વગાડી તો મેં દરવાજો ખોલ્યો અને તેને અંદર આવવા કહ્યું. મારો પતિ ચારે બાજુથી મારા ઘરને ધ્યાનથી જોઈ રહ્યો હતો. મારું નાનું ઘર અંદરથી ખૂબ સુંદર હતું. ઘરમાં દરેક પ્રકારની સુવિધાઓ હતી. મેં તેને કહ્યું, તમારે વાત કરવી છે? તેણે કહ્યું, બસ હું તારી સાથે 5 મિનિટ વાત કરવા માંગુ છું. મને મારી ભૂલોનો અહેસાસ થઈ ગયો છે. તારા જવાબ પછી હું સંપૂર્ણપણે એકલો થઈ ગયો છું. તે દિવસે મેં મારા પતિના ચહેરા પર લાચારી જોઈ. તેણે કહ્યું, તારા વિના ઘર વિખેરાઈ ગયું છે. માતા બીમાર છે અને ગીતાથી ઘરનું કોઈ કામ થતું નથી. સાચું કહું તો કોર્ટમાં જે કંઈ મારા દીકરાએ મારા વિશે કહ્યું તે પછી હું મારી જ નજરમાં ગીરી ગયો છું. મેં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે. મેં કહ્યું, હવે તમારી જિંદગીમાં બધું ખરાબ થઈ ગયું તેથી તમને મારી યાદ આવી. તે આંખોમાં આંસુ સાથે બોલવા લાગ્યો, ના, મને ખરેખર મારી ભૂલોનો અહેસાસ થઈ ગયો છે. હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે આ ડિવોર્સનો મામલો ખતમ કરી દે અને મારી સાથે પાછી આવી જા. રાહુલ વિશે પણ વિચાર. તેને પણ તો પિતા અને માતાની જરૂર છે. મેં કહ્યું, ના, તેને તેના પિતાની કોઈ જરૂર નથી. તેના માટે હવે હું જ તેની માતા છું અને હું જ તેનો પિતા. તમે જેવા પિતા કોઈ લાયક નથી. મારા પતિએ શર્મિંદા થતાં કહ્યું, હું જાણું છું કે મેં ઘણી ભૂલો કરી છે, પરંતુ હું વચન આપું છું કે જો તું મને એકવાર મારી ભૂલ સુધારવાનો મોકો આપે તો બધું ઠીક થઈ શકે છે. બસ તું મને એકવાર માફ કરી દે. મેં કહ્યું, મોકો? હું તને ક્યારેય નહીં આપું. દરેક દિવસ તારા માટે એક મોકો હતો, પરંતુ તે દરેક વખતે તેને બગાડ્યો. માફીનો તો હવે સવાલ જ નથી ઉઠતો. જ્યારે કોઈ ભૂલ અજાણતા થાય ત્યારે માફી માંગવામાં આવે છે, પરંતુ તારી એ દરેક ભૂલ જાણી જોઈને કરવામાં આવી હતી. હું તને માફ નથી કરી શકતી. અને સાચું કહું તો હવે મારી જિંદગીમાં તારા માટે કોઈ જગ્યા નથી. તું જ્યાંથી આવ્યો છે ત્યાં જઈ શકે છે. પવને આખરી વાર મારા પર અને મારા દીકરા પર એક નજર નાખી અને પછી તે ઘરેથી નીકળી ગયો. મેં પણ મારા પતિને ક્યારેય પાછું વળીને ન જોયો. અમારો સંબંધ હવે સમાપ્ત થઈ ગયો હતો. હવે હું મારા દીકરા સાથે એકલી રહું છું અને મેં એકલા હાથે મારી કારકિર્દીને મોટી કરી દીધી છે. મારું કોચિંગ સેન્ટર ખૂબ સારું ચાલી રહ્યું છે. હું પોતે જ મારા માટે એક ઉદાહરણ બની ગઈ છું અને મેં મારી વાર્તા જાતે લખવાનો નિર્ણય કર્યો છે. આજે હું એક કામકાજી સ્ત્રી છું અને તમામ લોકોને એ જ કહેવા માંગુ છું કે અન્યાયની સામે અવાજ ઉઠાવો અને પોતાને આગળ લઈ જાઓ. આ સંપૂર્ણ વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. આ વાર્તા અત્યંત પ્રેરણાદાયી અને લાગણીસભર છે. તે એક સ્ત્રીની હિંમત, સંઘર્ષ અને આત્મનિર્ભરતાની સફરને ખૂબ સુંદર રીતે દર્શાવે છે. માલતીનું પાત્ર અન્યાય સામે લડવાની અને પોતાના બાળકના ભવિષ્ય માટે નવી શરૂઆત કરવાની પ્રેરણા આપે છે. વાર્તાનો અંત ખૂબ જ સખત અને સશક્ત છે, જે દર્શાવે છે કે સ્વાભિમાન અને મહેનતથી કોઈ પણ મુશ્કેલી પર વિજય મેળવી શકાય છે. આવી જ રોમાંચક અને પ્રેરણાદાયી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને વિડીયોને લાઇક કરવું ખરેખર યોગ્ય છે. ધન્યવાદ.